સીતારામ બધાઈને। આજે છે ગુરુવાર અને છે 9 તારીખ। બાજે આટા મારે જ ઘરની અંદર, બાને પથારી નીચે કરી દીધી એટલે હવે પડવાની મને ચિંતા નથી। એમને અહીંયા બેઠા રહીએ, બેઠા બેઠા એમને આટા મારે રાખે। ઊભા થાય ને તો પ્રશ્ન, હવે ઊભા કાંઈ ખેંચી ખેંચીને ઊભા ન થાય એટલે એના જીવની શાંતિ છે ને મારા જીવની 2 દિવસ થયા, કાલની સેટી પરમ દિવસની ઊભી કરી લીધી, હવે પરમ શાંતિ થઈ ગઈ, પડવાની ચિંતા જ નહીં। ઓલા તો ઘડીએ ઘડીએ ભફીંગ ભફીંગ કરીને જરાક તમે આઘા પાછા થાવ ને તો પડે, એમને ઘૂમરા લીએ જ। જમવામાં વાંધો નથી, પછી થોડીક નીંદર કરે ને થોડીક ના કરે, પણ મગજ હવે બિચારાવનો ઓલો થઈ ગયો છે એટલે કંઈ હવે વિડીયોની અંદર જેમ પહેલાં સરસ વાતો કરતા ને એમ ક્યારેક મન થાય તો કરે, ક્યારેક મસ્તી કરે, ક્યારેક ન કરે। ઘર બદલાવવાથી, ગાડી બદલાવવાથી, મકાન બદલાવવાથી કે કોઈ પણ પ્રકારની જગ્યા બદલાવવાથી આપણને ક્યારેય શાંતિ મળતી નથી, પરંતુ આપણો સ્વભાવ બદલાવવાથી ચોક્કસ શાંતિ મળે છે। સુંદર મજાનો જો આવો વિચાર દરેકની અંદર આવી જાય કે આ જગ્યાએ આપણને શાંતિ નથી, ચાલો બીજી જગ્યાએ લઈને જઈને શાંતિ લઈએ, અહીંયા મજા નથી આવતી, ચાલો આ મજા કરીએ, આ ગાડી નથી ગમતી, મોટી ગાડી લઈએ તો મજા આવે, આ નાનું ઘર છે આમાં મજા નથી આવતી, ચાલો મોટું ઘર લઈએ તો મજા આવે। જ્યાં સુધી આપણા મનની અંદર સંતોષ નહીં હોય અને સ્વભાવ જે છે એ જેવો ને તેવો જ રહેશે તો ક્યારેય જીવનને શાંતિ પ્રાપ્ત થશે નહીં। શાંતિ માટે થઈ અને મહાવીર સ્વામી જે છે એણે મહેલ છોડી દીધો હતો અને આપણે મહેલની શોધમાં શાંતિને છોડી દીધી છે। મિત્રો, મહાવીર સ્વામી જે છે ને જૈન ધર્મના 24મા તીર્થકર, 24મા અને છેલ્લા તીર્થકર છે। રાજાના દીકરા હતા, કોઈ કમી નહોતી એને, જીવનનું સત્ય એને સમજાઈ ગયું। પોતાને જે માણસ રાજાનું સંતાન હોય એને શું કમી હોય, એને જ્યારે એણે તપશ્ચર્યા ધરી ત્યારે એને જીવનનું સત્ય સમજાઈ ગયું અને એ મહેલ પોતાનો છોડી એનો ત્યાગ કરી અને શાંતિની શોધમાં જૈન ભિક્ષુક બની ગયા, તીર્થકર બની ગયા અને મહાવીર સ્વામી એવું એણે નામના પ્રાપ્ત કરી। બીજું તમે વાત સાંભળો તો ગૌતમ બુદ્ધ, ભગવાન શ્રી વિષ્ણુ નારાયણ ભગવાનનો અવતાર કે જે સિદ્ધાર્થ જેને આપણે કહીએ એ સુદોધનને ત્યાં જન્મો, મહારાજાનો દીકરો અને કોઈ કમી નહીં, છતાં પણ જ્યારે એને સત્ય જીવનનું સમજાઈ ગયું ત્યારે એ પણ પોતાનો રાજમહેલ છોડી બિહારની અંદર ગયા નામના સ્થળે બોધિ વૃક્ષની નીચે ચાલ્યા ગયા અને ત્યાં એણે શાંતિની પ્રાપ્તિ કરી। તમે તમારા જે ખ્વાબોને સજાવી રાખ્યા છે કે હવે મારે આ કરવું છે, હવે મારે ઓલું કરવું છે, હવે મારે આમ કરી નાખવું છે, ઓલું કરી નાખવું છે, નાનું ઘર છે, મોટું લેવું છે, નાની ગાડી છે, મોટી લેવી છે, આટલા રૂપિયા બેંકની અંદર પડ્યા છે, હજી મારે આટલા કરવા છે, એ આટલા કરવામાં આપણું જીવન ક્યારે પૂર્ણ થઈ જશે એની આપણને ખબર નથી। આ રૂપિયો કમાવો ને એ કોઈ ખોટી બાબત નથી, કમાવવો જ જોઈએ, સધર બનવું જ જોઈએ, કારણ કે અમીર સગાઓની વચ્ચે ગરીબીમાં રહેવું એ જંગલમાં, એના કરતાં જંગલમાં પશુઓની સાથે રહેવું સારું, એ મારાથી વિશેષ લગભગ કોઈ નહીં જાણતું હોય। આપણા સગા સંબંધીઓ અમીર હોય અને આપણે ગરીબ હોય ને, એ જીવન જે જીવા હોય એને ખબર હોય, એના કરતાં જંગલની અંદર વયું જવાય અને પશુની જેમ રહેવામાં તમને મજા આવશે, પણ અમીર સગાઓની સાથે ગરીબીમાં રહેવું એ બહુ ભયંકરમાં ભયંકર છે। કારણ કે પૈસો હોય ને તો તમે ગુણવાન છો, પૈસો હોય તો તમે સારા છો, પૈસો છે તો તમારી અંદર બુદ્ધિ છે, પૈસો છે તો તમારી નામના છે, પૈસો છે તો તમે સાચા છો। જો તમારી પાસે પૈસો નથી ને તો જેટલું મેં આ કીધું ને એ તમારી પાસે કાંઈ જ નથી, તમારી ખાનદાની તો પહેલાં વહી જાય। તમારી પાસે પૈસો ન હોય ને એટલે જે મોઢે માખીયું ન ઉડાડતા હોય ને એ તમને સલાહ આપવા આવે। એટલે પૈસો તો બહુ જરૂરી છે, પરંતુ એ પૈસાની ભાગદોડની અંદર એટલા બધા મશગુલ ન થઈ જાય કે આપણી દેહને આપણે ભૂલી જઈએ, આપણા જીવને જે શાંતિ આપવાની છે એને પણ જીવવાની છે, આપણી જિંદગી આપણે જીવવાની છે। ઉપર જાશું ત્યારે આપણે ભગવાનને શું કહેશું કે તમે શું નીચેથી કરીને આવ્યા, એમ કહેવું કે અમે પૈસા ભેગા કરીને આવ્યા, અમારી પેઢી દર પેઢી ઘણી બધી પેઢી વાપરશે એટલા પૈસા અમે મૂકીને આવ્યા। કાંઈક તો એવું કહેવું પડશે ઈશ્વરને કે ના ઈશ્વર,
તે અમને મોકલા છે ને, બધું તો અમે પરિપૂર્ણ અમારાથી નથી થયું, પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી જેટલું પણ સત્કર્મ કરી અને અમે આવ્યા છીએ. તો અને શરીરનું ધ્યાન પહેલાં રાખવાનું છે. ખાસ કરીને પહેલું સુખ એ જાતે નર્યા. પૈસાની શોધમાં આપણે આપણા દેહને ખોઈ નાખી અને પછી દેહને સારી રાખવા માટે આપણે બસ જે કમાયેલા પૈસા ખોઈ નાખીએ, તે પૈસાનો કોઈ જ અર્થ નથી. અને એક વખત દેહ બગડી ગઈ, આપણું શરીર બગડી ગયું, એ પછી તમે ગમે એટલા પૈસાનો ઉપયોગ કરો તો એ પૈસા જે છે એ પાછા તમારી દેહને જેવી હતી એવી બનાવી શકવાના નથી. એટલે પૈસાની પાછળ આંધળી દોટ રાખ્યા વિના જીવનની અંદર સંતોષ પણ રાખવો અને ક્યારેક ક્યારેક જરૂર પડે તો આપણો સ્વભાવ પણ આપણે બદલાવી નાખવો જોઈએ. દરેક જગ્યાએ હાજી 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 હાજી, એક જ વાત, જે કીએ એમાં હા પાડવી, હા તમે સાચા, હા તમે સાચા. દરેક બાબતમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હાજી હાજી ઠેકી ન પડો. જ્યાં ખોટું છે ને ત્યાં એનો વિરોધ કરતા શીખો, નહીંતર લોકો જે છે ને એ તમને પગલુછણિયું સમજી અને તમારે ઉપર પગ ચાલી અને ચાલ્યા જશે. એક વખત જે છે ને તમારે અનુભવ કરી લેવો કે તમે કોઈને એની સત્યતા બતાવી દેશો ને એટલે બીજા તો શું, સૌથી પહેલાં તમારા ખુદના એ તમને ઓળખાઈ જશે. કારણ કે કોઈ પણ માણસને બહુ સત્ય સાંભળવું ગમતું નથી. જ્યાં સુધી તમે એના ઈશારા પર ચાલો, એક એમ જિંદગી જીવો અને એની હાજી હાજી બધી સાંભળે રાખો, ત્યાં સુધી તમે સારા. પછી તમે કડવા ઝેર જેવા બની જાઓ. હું તો એમ કહું છું કે જે કડવા ઝેર જેવા બનવાની મજા આવે છે ને, એવી સારા બનવાની જરાય મજા આવતી નથી. આના અનુભવ લગભગ તમામે કરી લીધા હશે. કારણ કે સારા બનવામાં તું સમજુ છે, તું જાતું કર, આવું સાંભળી અને લગભગ આપણે આપણી 90% જિંદગી જે છે ને આમાં ને આમાં ગુમાવી દીધી હોય. એટલે જે છે ને એ સામું એક વખત સત્ય કહી દેશો ને એટલે લગભગ તમારા આત્માને 90% શાંતિ મળી જશે અને એ અફસોસ નહીં રહે કે જીવન મારું આમનામ પસાર થઈ ગયું. હા, ખાટલી લેવી, એ તો વહી ગઈ, બાને ખાટલી જોઈએ. એ તો ભાંગી ગયો ખાટલો તો. હા, બા પડી જાય ને એટલે બાકી કે ખાટલી ક્યાં, મારી ખાટલી ક્યાં. એટલે જીવન આવું છે, એને સામે બેઠી એટલે એનું ધ્યાન એ રહે અને મારું કામ એ થાય. કારણ કે બાર તો અમે બેહી ન શકીએ, તો જીવન આવું જ છે મિત્રો. એક વખત બોલતા શીખી જશો ને એટલે જે ખરેખર આપણે કહેવાનો કોઈ હક જ નથી ધરાવતા ને એ માણસની જ બોલતી આપોઆપ જ બંધ થઈ જશે. તો સ્વભાવ બદલાવાનો છે. ગાડી બદલાવો, બંગલા બદલાવો, મકાન બદલાવો કે ગમે એ બદલાવો, તમને ક્યારેય શાંતિ નહીં મળે. પરંતુ એક વખત જો આપણે સ્વભાવ બદલાવી નાખ્યો એટલે ચોક્કસ આપણને શાંતિ મળશે. અને આ મારા ખુદનો અનુભવ છે. જો તમને પણ મારા આવા જ વિચારો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આગળ વિડીયોની અંદર બન્યા રહેજો અને કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો કે મારા વિચારો સારા છે કે નહીં, તે પણ ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. બેહાડી દીધા હરખા સોફા ઉપર, કેટલીક ઘડી બેહે કંઈ ખબર નહીં, જ્યાં સુધી બેહે ત્યાં સુધી. હવે ને છોકરા જેવું હોય, બાનું કામકાજ છોકરા જેવું, કોઈ છોકરું એના જેવું હોય. ઊભા થાવું, વળી રમવા જવું, વળી ઊભા થાય, વળી ઊભા થઈને વળી રમવા જવું, બાયણે જવું, એટલે તડકે બેહવું. હમણાં 4-5 દિવસ થયા એકદમ ઠંડી વહી ગઈ અને સખત ઉનાળો ન આવી ગયો હોય એવું વાતાવરણ થઈ ગયું છે. અને ઓટલા તો એકદમ બસ. હા, આપણે પૂછે હવે બસ, હવે આમ કરું, હવે બસ, હવે હું આમ કરું. ક્યાં ગયા તા તમે? ક્યાંય નથી ગયા. જુનાગઢ નતા ગયા? જુનાગઢ ગયા તા? નતા ગયા? તો દ્વારકા? કોણ છે દ્વારકા? દ્વારકા કોણ છે? કોણ છે દ્વારકા? કોણ છે દ્વારકા?
દ્વારકા કોઈને કોઈ નથી. છે કોણ કાનુડો. હા કાનુડો કાનુડો. હા ઓલો કાનો. ઓલો કાનિયો નહીં, કાળિયો. નહીં હો. ઓલો કાનો કાળિયો. હરિનું નામ 1000 વાર. હરિનું નામ 1000 વાર. ઈ કોણ? કોણ છે? હરિનું નામ 1000 વાર. કેવા મનમોજી છે જો. હરિનું નામ 1000 વાર. બોલવું જ નથી. બોલું મીઠડું માણા બેઠું હોય ને બેટા. હરિનું નામ 1000 વાર. કૃષ્ણનું નામ 1 કરોડ વાર. વિષયાન વારંવાર વિઠલો તો વારંવાર. ઈ બોલાવતો તો તમને બોલાવતો તો. જાવુસ? વિઠલો બોલાવે તમને. હા, એની પાસે બોલાવે. કોણ ઓલો વિઠલો. મારું વિઠલો. દીકરો આવે ઓલો વિઠલો બોલાવે. વિઠલો. કાનુડો બોલાવે તમને. દ્વારકા વાળો. હે વિષય હા, ઈ બોલાવે. જાવું? આ કરી આ કામ કયા આ કરે? ઘર કરી આ ઘર કરીને જો. આ વાળી છે ઈ વારવાનું ના. ઈ તો તમે વારી નાખ્યું. ક્યાં તમે નહીં ક્યાં હમણાં કોણ વારતું તું? કોનીએ વાયરું? મેં તા નથી વાયરું, તમે વાયરું. આપું હાવેણી? હાવેણી આપું તમને? હે? મારે નતો જોયા તો હાવેણો લે તું વેર લે. મારે નથી જોતી હાવેણી. બેહો અહીંયા. અહીં બેહો. ક્યાંય જાવું નથી. બસ હોય જા સુઈ જાવું. કેવા નાટક બાજશે. આપણે વારવાનું કહીએ તમે વારી લ્યો તો મારે નથી જોતી હાવેણી. સુઈ જાવું? સુઈ જાવું? તો આટાણામાં હોય જાય તો તમે કયો હું સુઈ જાઉં? જોજો બગા ખાઈ જો. મનમોજી માણા થઈ ગયું. ઘટપણ ને બાળપણ ને બુઢાપણ. ઓલું સ્ત્રી હઠ, રાજહઠ ને બાળહઠ. આ 3 હઠ છે ને એને કોઈ ન પૂગે. ભગવાન ન પૂગે. સ્ત્રી હઠ, બાળહઠ અને રાજહઠ. આ ત્રણેયને ભગવાન ન પૂગે. એ જીદ લે ને મૂકે જ નહીં. જો મારી પાસે પાછા વળી મોઢું બતાડવા આવ્યા. ઊભી થાજો ધક્કા મારે. જો 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 જો. ક્યાં જાવ? ઊભી થઈ જા. વારવા માંડ, સાફ કરવા માંડ, ઘરમાં બધું કામ કરો. માં નથી વારવી. હાહુ પણ જાય જુઓ તમે. હું મારા દીકરાની ઘેરે દીકરી આવી ગઈ. 1.5 વર્ષની થઈ ગઈ. હું હાહુ થઈ ગઈ 2 વહુની. પણ હજી મારી માથે ટક ટક નથી જાતું. એના જે ઓલી કહે ને કે પ્રાણ ને પ્રકૃતિ માણસનું હારે જાય. હું આવી ને મને કોઈ દિવસ એની આ તો હું નોકરી કરું. નોકરી ન કરતી ને પહેલાં તોય 4 વાગે મારે ઉઠી જ જવાનું. કાંઈ કામ ન હોય તોય ઉઠીને બધાને રોટલી કરી દેવાની, કામ કરી લેવાનું, બધાયનું કરવાનું. અને પછી જો ટાઈમ મળે તો બેહવાનું. રાત આખી છોકરાવે આપને કમ્પ્લેન નથી કરતી હો. ખાલી મારું ઓલું જણાવું ભૂતકાળ. બા છે ને બહુ કચકચિયા.
કોઈ દિવસ આપણે બેઠા ન વાસે, એટલે એનો સ્વભાવ જ છે ઈ કે તમને બેઠેલા એ વાસે જ નહીં. પાછું મને એકને જો, બીજા નહીં, અમે બહુ તો બે, પણ મને એક મારી માથે એનું કચકચ પહેલેથી જ ચાલુ. ઓલું કે પોલું ભારે ને ત્યાં હવ બગાડવા આવે, આ પહેલેથી જ મારી પાસે પોલું ભારી ગયા. હું કાંઈ બોલતી નહીં. નાની ઉંમરમાં 15 વર્ષની આપણે હું અકલના સાટા હોય. અટાણની વહુને કયો જોઈ કે આમ કરે એમ, અઠવાડિયામાં નોખી થઈ જાય અને કાં તો લઈ લઈએ કેરોસીનના ડબલા. નોખ્યું થઈ જાય ને કેરોસીનના ડબલા લઈ લઈએ, કાં ઘેરે વયું જાય અને મરી જવાની ધમકીઓ આપે ને કાં છૂટા છેડાઈ લઈ લઈએ ને નો આવે, મા બાપની ધમકી આપે. આપણે તો શું કરીએ, હા સમજણા જ નહોતા, હાવ અકલ નહોતી તે દીના મા બાપે મોકલી દીધા અને આમનામ વયો ગયો. બહાનું કચકચ ને બધું સહન કરી લીધું. હજી એ આજે 32મું વર્ષ છે, આના ભાઈ જ છે, હજી રાગડો વિતરો નથી. આપણે 5 મિનિટ બેહીએ ને એ બાથી હજી એ સહન ન થાય. બોલો, હજી એ બાથી સહન ન થાય ને પ્રાણને પ્રકૃતિ તો હારે જ જાય. એટલે એની જે પ્રકૃતિ છે, સ્વભાવ કચકચ કરવાનો, એ ગયો નથી. એની પાસે બેઠી તોય ધક્કા મારીને કે જલ્દી કામ કરી નાખ. એટલે આપણે એમ વિચારી શકીએ કે જેની અંદર 100 વર્ષની ઉંમર થઈ ગઈ હોય ને કચકચ ન ગયું હોય ને જુવાનીમાં એનું કચકચ કેવું હશે અને એનું કચકચ મેં કેવું સહન કર્યું હશે. મારી એક વચલી બેન છે ને, એ તો એમ કે બાપા તું સહન કરી પહેલાં હું હાર આવી ને ત્યારે એમ કહેતી, હું તો ન રહી શકું તારે હાહુ ભેગી 1 કલાક મારાથી રહેવાય નહીં કે એટલું કચકચ કરે. આવું છે બધું. હાલો હવે એની ફરમાઈશ પૂરી કરું, વિડીયોમાં બન્યા રહેજો. ઘણું આપણી તો વાતો જિંદગી આખી મારી તો ખૂટશે જ નહીં, એક નોંધ લખાઈ જાય એમ છે. ઓલા કહે ને કે મારા જીવનની બીજી આપણે કહીએ ને ઘટનાઓ વિશે એક આખી બુક તૈયાર થાય એમ છે, એની જેમ મારે એવું જ છે. હાલો આવજો બધાય, વિડીયોમાં બન્યા રહેજો. ચાલો જમવાનું છે તૈયાર. રોટલા રોટલી ટમેટાનું શાક એક વખત નજર કરી લાઈટ તો તમને જરાક સાહેબ. હવે કોઈ નથી લેવાનું, તમે બેસી જાવ એટલે જમવા બેહાડી દઉં. હાલ રુદ્ર હાલ બેસી જા. હાલ હવે પછી ખાવાનું નહીં જડો. હા પછી મોડું થાય. હા હા જુદી જડી છે ને. હા પછી કેતા નહીં, જો મસ્ત શાક ખીચડી ખાવી તો ખીચડી, પછી કેતા નહીં કે કીધું નહીં. હા હાલ હાલ મસ્ત જો દહીં ખાટું, રોટલા રોટલી, મીઠું દહીં. હાલ 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 હાલો રોટલા છે અસલ. અસલ હા રોટલા ખાજો બસ કેજો. હાલ હાલ આજ કઈ નથી કર્યો. આપો કર્યો આપો તો? હા કર્યો તો નાસ્તો. આપું પેલા બાને દઈ દો ને પછી તમારે વારો હો. કઈ વાંધો નહીં. નકર એ ચાલુ રહે. હે આપું આપું આપું, તમને નહીં મૂકી દઉં હો. છાસ ને દહીં થોડુંક નાખી દે. આમાં નથી નાખવું, એમને ખાવા છાસ પીવા દઈ. આલ્યો ચમચે ચમચે ખાઈ લે અટાણે થઈ. રોટલી ખાવી હોય તો રોટલી, રોટલો ખાવો હોય તો રોટલો, એમ જી ખાવું હોય મળશે. જી હે હે જી આપજો તો થોડુંક. આ જી આલે. આ ટમેટાનું શાક તમને થાળી નાખું. હાલ ચાપલા. આમ જો ખીચડી ખાવી હોય ખીચડી છે ખાવી, રોટલી ખાવી, રોટલી રોટલો ગરગી ખાવા. ટચ ટચ કઈ માનો કે હવે પાઠે ભંગાવાનો છે તો હો નાખું બધા. બસ પછી કઈ જડી છે ને રસ્તામાં. હા અને નાસ્તો લઈ દે તો નાસ્તો લઈ જ નહીં દેવાનો. આજ બંધ હો નાસ્તો બસ તો બધું ખાવું તો ખાઈ જાય. હાલે રોટલી છે જો, રોટલી એમાં આથણું. એ આથણું છે ભેગું, બાજરાનું આથણું. જો ટમેટાનું શાક અસલનું સાહેબ. હા હાલ હાલ બેજે સંપલ ઉતાર દે ફટોફટ. હાલ મામા જો ખીચડી ખાય. ખીચડી બનાવી હોય તો ખાવાની થોડી, ન થોડો બનાવી હોય તો કઈ નહીં. મને છે ને ટમેટાનું શાક ભાવે ઓછું. ફોરો ફોરો ખોરાક. હા બહુ ન ભાવે એટલે ખીચડી હોય ને તો પછી વાંધો આ ન વચ્ચે આવે. એટલું એટલી રોટલીઓ પડી હોય એટલે ઉપાધિ નહીં ને પછી. અમારે કઈ અમે એકલા થોડા છે, અમારે ભેગા ગલુડિયા મીંદડા કુતરા ને બધા હોય ને. એ કરવું. હા એ કરવું. હા તો વાંધો નહીં. કઈ મામા બીજું હું હાલે હાલ હાલ બેસી ઝડપથી લે પરોઠામાં. એક વખત કહી દઈએ એટલે આવી જવાનું. રુદ્ર હાલ 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 હાલો જમી લ્યો. તારે દૂધ કઈ છે કે આપું? સાહેબ? ઈ સાહી છે, ખોરવું જ છે ઈ. અચ્છા એવું છે કે? હા
આજ છે ને મલાઈ વાળું દહીં એમને મેં મેળવી દીધું હતું. તમારે દહીં વાઇટકામ જોઈ નાખું હે હા માન એટલે જ મેં તેમાં દહીં નથી નાખી દીધું ઢોરે ને એટલે જ નથી નાખી દીધું એને બસ વાહેથી પીવા દઈ દઈ દહીં નાખવું એને હાલે તો લાવો નાખ દો મેં કીધું વાહેથી દઈ દો બેન ફાઇનલ જમવાનું બની ગયું. રેડી સાદું ભોજન છે મામી તો શનિવારે એટલે કાંઈ નહીં. નહીં હો ભાઈ ખાવાનું ભૂખે છે મને ભૂખ લાગે ને એટલે મારો મગજ એ કામ કરતો બંધ થઈ જાય એ બતાવ કહેતા હતા હો હાજી. હા મામું કહેતો હતો આગળ. કેતો તો ને હં. કે તારી તાર મામી મામાને કાલ શું કહેતી હતી એક શાક બનાવતા શીખી લ્યો ને ભલે ને એક દી મીઠું એક દી મોરું ખારું થાય બહુ જાજો ફેર ન પડે હે હાલો બેન જાવ હાલો બધા જમવા લખું હમ. જમવાનું ચાલુ કરી દો આપણી યુટ્યુબ ફેમિલી ને કયો હાલો જમવા બપોરના વાગી ગયા કેટલા? બપોરના દોઢ પૂરેપૂરો દોઢ પૂરેપૂરો. ઈ આજે તું હતો ને વિડીયો બનાવ્યો તાર મામાએ થોડું કરવા લાગ્યું નકર પોણા બે થાય ને કાંઈ પોણા બે થાય અમે જમવા બેહીએ ને. આ તારો કડકડિયો રોટલો છે એમ હા રોટલા અલગ અલગ હોય આ છે છેલ્લો તાવડીમાં હતો તે કડકડિયો થઈ ગયો છે એમ. એટલે કે દાંતું વાળો હોય તે ખાઈ દાંત વાળા છે અમારે ખરેખર તો હવે વાહ દાંત તમારી બુદ્ધિ વાહ. શાક ખીચડી સંભારો નથી કર્યો આથણું છે એટલે આજે મોડું થાય ભૂખ લાગી બહુ દહીં છાશ અને રોટલી હાલો બધાય જમવા આવજો અમારો ભોજન સમારંભ હારો લાગ્યો હોય દેશી ખાણું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અમારે લખું કઈ કંઈક છે ને સેટિંગ કરવામાં કમેન્ટ ડિસેબલ કરી નાખે એટલે કોઈ કમેન્ટ ન કરી શકે હું એવું નહીં કરું આવજો સીતારામ